કતારગામ ઝોનમાં સુમન શાળામાં ખસેડવાના નિર્ણય સામે આપ કોર્પોરેટર ધરણા પર બેઠા હતા। છેલ્લા 2 દિવસથી ધરણા પર બેઠા હતા। આપ કોર્પોરેટર ડોક્ટર કિશોર રૂપારેલિયા અને દીપ્તિ સાકરિયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસની બહાર પ્રતિકાત્મક ધરણા અને નિર્ણયના માધ્યમથી ગરીબ વર્ગના પરિવારોને બાળકોના ભવિષ્યને અસર થશે। છેલ્લા 2 દિવસથી ધરણા પર બેઠેલા આપના કોર્પોરેટર ડોક્ટર કિશોર રૂપારેલિયા દીપ્તિ સાકરિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઓફિસ બહાર પ્રતિકાત્મક ધરણા નિર્ણયથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને બાળકોના ભવિષ્યને અસર થશે। ડોક્ટર કિશોર રૂપારેલિયાએ બિલ્ડરો અને ભાજપના મળતિયાઓની નજર આ જમીન પર હોવાથી વર્ક ઓર્ડર આપ્યા બાદ શાળાનું સ્થળ બદલી લેવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર સુધી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી। શાળા નંબર 7 અને 8 ને બહાર તેઓ ખસેડતા ધરણા પર બેઠા હતા ને બિલ્ડરને ફાયદો માટે સ્થળ બદલી અને આરોપ લગાવવામાં આવ્યો હતો અને ખુદ ભાજપના કોર્પોરેટરે વિરોધ કરી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। હું ડોક્ટર કિશોર રૂપારેલિયા નગર સેવક વોર્ડ નંબર 7 સુરત મહાનગરપાલિકા। અમે અમારું આમ આદમી પાર્ટીનું ધ્યેય છે કે શિક્ષણ અને આરોગ્ય આ અમારા 2 મુખ્ય મુદ્દા હતા। અમે લગભગ 5 વર્ષથી ચૂંટાઈ આવ્યા અને પૂરા થવા આવ્યા છે। 5 વર્ષથી સતત માધ્યમિક શાળા અમારા વોર્ડની અંદર અમારા વિસ્તારના પરિવારને મળે એના માટે સતત કોશિશ કરી રહ્યા હતા। અંતે લગભગ 6 મહિનાથી આસપાસ ગત બજેટની અંદર આ સુમન શાળા લેવામાં આવી, એના નિર્માણ માટેના દરેક પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને છેલ્લે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો। વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છતાં બી 15 દિવસ સુધી કામ શરૂ ન થતા અમને શંકા ગઈ એટલે અમે માનનીય કમિશનર શ્રી, મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીને પત્ર લખ્યો કે વહેલામાં વહેલી તકે આ વર્ક ઓર્ડર મુજબ કાર્ય શરૂ કરવામાં આવે અને અહીંયા એક ભવ્ય શાળાનું નિર્માણ કરવામાં આવે કે જેથી કરીને બાળકો એમાં ભણી શકે। પાયલ સાકરિયા, નેતા વિરોધ પક્ષ। ગઈકાલથી અમારા કોર્પોરેટર એવા કિશોરભાઈ રૂપારેલિયા અને દીપ્તિબેન સાકરિયા સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસની બહાર અહીંયા ધરણા પ્રદર્શન કરી રહ્યા છે કારણ કે છેલ્લા 4.5 વર્ષથી જે સ્કૂલની માંગણી હતી કે એમના વિસ્તારની અંદર શાળા બનવી જોઈએ એ શાળા મંજૂર થયા બાદ એમનો વર્ક ઓર્ડર અપાઈ ગયો અને રાજનીતિના કારણે રાજકારણીઓના દબાણથી એ શાળાને ત્યાંથી બંધ કરીને એટલે કે તેનો વર્ક ઓર્ડર અપાઈ ગયો હોવા છતાં પણ ત્યાંથી ફેરવીને ઇલેક્શન વોર્ડ નંબર 8 માં લઈ ગયા। આમ આદમી પાર્ટીની તો સતત એક જ માંગ છે કે તમામ વોર્ડની અંદર શાળાઓ બનવી જોઈએ। અમે એવું નથી કહેતા કે વોર્ડ નંબર 8 માં ના બનવી જોઈએ, પણ વોર્ડ નંબર 7 માંથી શાળા ચોરીને લઈ જવી અને 8 નંબરમાં લઈ જવી એ કેટલું યોગ્ય? વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, શાળા બનવાની છે, છતાં પણ એ લોકોએ ફેરફાર કર્યો કારણ કે એ જે જગ્યા છે એ જગ્યા ખૂબ મોકાની જગ્યા છે, કરોડોની જગ્યા છે અને આ કોઈ બિલ્ડરની એના ઉપર નજર હશે જેથી ભાજપને ખબર પડી કે ભાઈ આ ખરેખર આપણે કોઈ આપણા મળતિયાઓને આપીએ તો એમાં આપણા મળતિયા એમાં કમાઈ શકે એમ છે, જેથી લોકોની પરવા કર્યા વગર, વિસ્તારના બાળકોની પરવા કર્યા વગર એમણે શાળાને ફેરવી છે। જેથી અમારા કોર્પોરેટર એવા કિશોરભાઈ રૂપારેલિયા અને દીપ્તિબેન સાકરિયા કાલ રાતથી અહીંયા ધરણા કરી રહ્યા છે અને અમારી સતત એક જ માંગ છે કે જે શાળા જ્યાં મંજૂર થઈ છે ત્યાં બનવી જોઈએ। ભલે વોર્ડ નંબર 8 ની અંદર બનાવવો અમારો વિરોધ નથી, ત્યાં પણ બનવી જોઈએ, પણ જ્યાં મંજૂર થઈ છે ત્યાં કેમ નથી બનાવવા આવતી, ત્યાં પણ બનાવવી જોઈએ। સાહેબ, શું નિર્ણય લેવામાં આવ્યો? કઈ રીતના વિવાદ છેડાયો હતો? વોર્ડ નંબર 7 માં વેડ કતારગામમાં અમારા સ્થાનિક કોર્પોરેટરો નરેન્દ્રભાઈ પાંડવ અને જ્યોતિબેન પટેલની એક ભલામણ હતી અને જેથી ત્યાં સુમન સ્કૂલ અમે મંજૂર કરવામાં આવેલી હતી, પરંતુ અમારા સ્થાનિક ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાની એવી ભલામણ હતી કે આ સ્કૂલ જ્યાં આના એકચ્યુઅલ લાભાર્થીઓ હોઈ શકે તે જગ્યાએ શિફ્ટ કરવામાં આવે અને તેને કારણે આ સ્કૂલનું લોકેશન બદલવામાં આવેલું હતું, પરંતુ અમારા સ્થાનિક કોર્પોરેટરો અને આજુબાજુની સોસાયટીના રહીશોની એવી ડિમાન્ડ હતી કે આ સ્કૂલ વોર્ડ નંબર 7 માં જ બનાવવામાં આવે જેથી કરીને તે લોકો આનો મેક્સિમમ લાભ લઈ શકે। એને કારણે હાલ પૂરતું આજે અમે આ દરખાસ્ત પર બ્રેક મારીએ છીએ અને જે નવા સ્થળે બાંધકામ શરૂ થયેલું હતું તેને તાત્કાલિક અસરથી અટકાવી દેવાની સૂચના અપાઈ ગઈ છે। બાંધકામ થઈ ગયું છે, એના રૂપિયા કોણ ભરશે? હવે એના માટે આપણે તપાસના આદેશ આપ્યા છે અને એ આગળની કાર્યવાહી અમે એ રીતે કરીશું। મંજૂરી કેવી રીતે મળી ખ્યાલ છે તમને? હું તમને એ જ કહું છું કે સ્થાયી સમિતિમાં આજે દરખાસ્ત આવી છે અને અમને પણ મીડિયાના માધ્યમથી જ જાણ થઈ છે
કે ભાઈ ત્યાં સ્થળ પર કામકાજ શરૂ થઈ ગયું છે, એટલે અમે તાત્કાલિક કામ અટકાવવાની સૂચના આપી છે અને જવાબદાર સામે પગલાં લેવાની સૂચના અપાઈ છે. એટલે 7 નંબરમાં શાળા બનશે એ કન્ફર્મ છે. હમણાં હું તમને એ જ કહું છું કે વોર્ડ નંબર 7માં જ્યાં આ સ્કૂલની ડિમાન્ડ કરવામાં આવી હતી ત્યાંના સ્થાનિક રહીશો અને અમારા સ્થાનિક કોર્પોરેટરો એ બંને સાથે ચર્ચા કરીને જ અમે આ બાબતે નિર્ણય લઈશું. સાહેબ કેમ આટલા બધા દિવસ થઈ ગયા જ્યારે આ વિરોધ પક્ષે વિરોધ કર્યો તે બાદ કેમ લાગ્યો? વિરોધ પક્ષ તો ત્યાર પછી પિક્ચરમાં આવ્યો છે. આ સૌથી હું તમને કહું છું, વારંવાર કહું છું કે આ સૌથી પહેલા માંગ અમારા સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ અને જ્યોતિબેન પટેલની જ હતી. ગયા અમારા સ્થાયી સમિતિના બજેટમાં એમનું સૂચન હતું અને સૂચનને અનુસરીને જ અમે આ સ્કૂલનું ત્યાં નિર્માણ કરવા જઈ રહ્યા કમિશનર કરશે. પણ નરેન્દ્ર પાંડે આપના ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે કમિશનરને 2 થી 3 વખત લેખિતમાં આની ફરિયાદ કરી છે આ સ્કૂલને બદલવા માટેની. તો કમિશનરે એ બાબતે કોઈ અત્યાર સુધીમાં પગલાં નથી લીધા? હું આપને એ જ કહેવા માંગુ છું કે અમારા સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડવની જ આ માંગ હતી અને જ્યોતિબેન પટેલની જ માંગ હતી અને તે ઉપરાંત આના સ્થાનિક રહીશોની બી માંગ હતી. તેને કારણે જ અમે આ પાછો ફેર નિર્ણય કરવાનો નિર્ણય કર્યો છે. કમિશનરે કોઈ તપાસ નથી કરી છે? એ હવે કમિશનરને આપ પૂછી શકો છો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.